ગ્રંથને કંઈક અંશે સમજી શકે, પરંતુ ગ્રંથસ્થ આત્મવસ્તુ જાણવી શક્ય નથી. ગ્રંથ તો પ્રાપ્ત કર્યો આપ સૌએ, ખૂબ સુંદર રીતે આશીર્વાદ સાથે પ્રાપ્ત કર્યો. બહુ સદભાગી છીએ કે એક મેસેજ આપણને એની અંદર મળ્યો છે અને પૂજ્ય સ્વામીજીની સહી મળી છે. યાદ રાખો, એટલા માત્રથી અહોભાગી થઈ જતા નથી આપણે. સદભાગ્ય છે આપણું, પણ એનાથી કૃતાર્થતા પ્રાપ્ત થતી નથી. એના માટે તો કહે છે ગ્રંથ પ્રસ્તુત ગ્રંથસ્થ આત્મવસ્તુ જાણવી ગમે એટલા વિદ્વાન હોય તો પણ સહેલી નથી. તેથી આ ગ્રંથને કોઈ આત્મવેત્તા પંડિતોના મુખેથી સાંભળવા યોગ્ય છે. અને માટે યોગ વાસિષ્ઠ મહારામાયણ ગ્રંથ તો પુસ્તકો ક્યારના ઉપલબ્ધ છે, પણ છતાં આપણને એનું વિષય વસ્તુ હૃદયગમ્ય બની નથી. એ હૃદયગમ્ય ક્યારે બની? જ્યારે આત્મસાત જેણે કર્યા છે એવા વિદ્વાનોએ પોતાના હૃદયના ખડિયાની અંદર એ શબ્દોને જબોડી અને આપણી સમક્ષ આપણને ઉકેલે એ રીતે રજૂ નથી કર્યા, ત્યાં સુધી એ સમજાયું નથી. અને માટે આ ગ્રંથ ઉપર આલેખતા પૂજ્ય સ્વામીજી એમની ટીકામાં કહે છે, આ ટીકા કેવી છે? મને જે અનુભૂતિ થઈ એમની ટીકાનો કાર્ય કરતા કરતા હું ખરેખર મારી જાતને ભાગ્યશાળી સમજું છું. એ આલેખતા મને એ સમજાયું કે યોગ વસિષ્ઠ મહારામાયણના સર્ગો એ પુષ્પો જેવા છે, પરંતુ પૂજ્ય સ્વામીજીની ટીકાથી એ પુષ્પો સુગંધિત બન્યા છે. યોગ વાસિષ્ઠ મહારામાયણના શ્લોકો વિચાર મણી જેવા છે. પૂજ્ય સ્વામીજીના સોનેરી શબ્દોની ટીકા સૂત્રથી ગૂંથાઈને એ અમૂલ્ય આભૂષણ બન્યું છે. યોગ વાસિષ્ઠ મહારામાયણની વાલ્મીકીની જેને કલમ છે એ કલમ મહાવાક્ય રૂપી ધાન્યને લણે છે. વાલ્મીકીજી મહાવાક્ય રૂપી ધાન્યને લણે છે, પરંતુ પૂજ્ય સ્વામીજીના વિચારોની ઉષ્માથી એ મુમુક્ષુ માટે સુપાચ્ય બન્યું છે. અને અહીંયા રહેલા દ્રષ્ટાંતો, રૂપકો, અલંકારો વગેરે એક મોતી જેવા છે, મણી જેવા છે, તો એમાં રહેલા શબ્દો જે મણી જેવા છે એ પૂજ્ય સ્વામીજીને ટીકારૂપી પાત્રની અંદર ચિત્તાકર્ષક બની અને સૌને લોભાવના બનેલા છે. અજાતવાદના આ ગ્રંથની પ્રસ્તાવના ખૂબ અદ્ભુત છે. પ્રસ્તાવનાની અંદર પ્રથમ સર્ગના આરંભમાં મંગલાચરણના શ્લોકોને જે રીતે સ્વામીજીએ આલેખ્યા છે, કોઈની દમ નથી કે આ પ્રમાણે એની અંદર રહેલા ગર્ભાર્થને ઓળખી શકે. પૂજ્ય સ્વામીજી પાન નંબર 19 થી 24 ની અંદર જણાવે છે કે વાસ્તવમાં જીવ જન્મતો જ નથી. અને જે સાંભળી ચૂક્યા છે એમને તો ખબર હશે. લખે છે સ્વામીજી આગળ, પરંતુ બ્રહ્મને જ અવિદ્યાની ઉપાધિથી આવૃત થવાને કારણે જીવ તરીકે ઓળખાવાય છે. અર્થાત જીવ જન્મતો નથી, પરંતુ જીવ કહેવાય છે. કેવી રીતે? જેમ પતિ જન્મતો નથી, પરંતુ પતિ કહેવાય છે. પુત્ર જન્મની સાથે પેલા પુરુષમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ પુત્ર જન્મની સાથે એ મનુષ્ય પિતા કહેવાય છે. બસ એ પ્રમાણે ઉપાધિની સાથે રહેલા ચૈતન્યને જીવ રૂપે ઓળખાવાય છે. આમ મિથ્યાત્વની સમજ આપતા ગ્રંથના પાના નંબર 2 ઉપર પૂજ્ય સ્વામીજી આગળ લખે છે કે ઈશ્વર તો અજન્મા જ છે, માયોપાધિથી સર્જનહાર કહેવાય છે. અને વળી જગત પણ જન્મતું નથી. દોરીમાં સર્પની જેમ માત્ર ભાસે જ છે. વાત રહી માત્ર દેહની, તો જેમ ઘડો જન્મતો નથી, પરંતુ માટી ઉપર આકાર અને ઘડાનું નામ આરોપિત થાય છે, એ જ પ્રમાણે સર્વદેહના નામ અને આકાર અંતે તો અરૂપી અનાદિ અનંત ચૈતન્ય ઉપર આરોપ માત્ર છે. આમ દેહ, જીવ, ઈશ્વર, આત્મા કે જગત કોઈનો પણ જન્મ નથી એવા અજાતવાદના સિદ્ધાંતને પ્રસ્તુત દૈવી ગ્રંથ શ્વાસે શ્વાસે સ્મરે છે. હવે અદ્વૈત નિષ્ઠા, અભેદ દ્રષ્ટિ, અચલ અભયાસન પર બિરાજી પૂજ્ય સ્વામીજીએ ઘોષણા કરી છે કે જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેય, દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય, કર્તા, કારણ અને ક્રિયા વગેરે સમગ્ર વ્યવહાર ત્રિપુટી એ માત્ર બ્રહ્મ અધિષ્ઠાન ઉપર આરોપિત છે, કલ્પિત છે અને કાળથી મર્યાદિત માત્ર છે. આવી જે ટીકા છે, અને ટીકાની સાથે જેમ કોઈનો કાગળ તમે વાંચો ને
તો વાંચતાની સાથે તમે પરિચિત વ્યક્તિ હો ને તો એના ભાવોને પણ તમે હૃદયગમ્ય કરતા જ. પૂજ્ય સ્વામીજીના શબ્દો વાંચશો ને તો એમના જે ભાવો છે એ અભયાનુભૂતિના ભાવો છે, એ અદ્વૈત નિષ્ઠાના ભાવો છે. અને એ અદ્વૈત નિષ્ઠાના જે ભાવો આપણને સ્ફુરે છે, કદાચ મને હજી સુધી જેવું આ ગ્રંથમાં થયું છે એવું બીજા કોઈ ગ્રંથની અંદર જોવા મળ્યું નથી. એવો આ અદ્ભુત ગ્રંથ છે. બુદ્ધિ અને ઇન્દ્રિયોનો અવિષય છે તે જ્ઞેય છે. આગળ વ્યાખ્યા આપે છે. જે વાચાતીત છે તે જ્ઞેય છે, જે અપ્રમેય છે તે જ્ઞેય છે, શાસ્ત્રોથી જે માત્ર પરોક્ષ છે તે જ્ઞેય છે, સાધન નિરપેક્ષ દર્શનને પાત્ર છે તે જ્ઞેય છે, શુદ્ધ મનથી દર્શનીય છે તે જ્ઞેય છે, અને સૂક્ષ્મ બુદ્ધિથી જાણી શકાય તે જ્ઞેય છે. અને જે શુદ્ધ મનયુક્ત છે તે આ જ્ઞેય તત્વને જાણી ચૂક્યા છે, એને જ્ઞાતક જ્ઞેયથી વિભૂષિત કરવામાં આવે છે. વૃદ્ધાવસ્થાની દુર્દશાનું વર્ણન પણ એટલી જ સરળતાથી કર્યું છે. એ વર્ણન સાંભળતાની સાથે કે વાંચતાની સાથે હૃદયમાં વૈરાગ્ય ના જન્મે તો જ નવાય. સ્વામીજી લખે છે પાન નંબર 87 ઉપર, જરા કે ઘડપણ તો મારી હયાતીમાં આવે છે, મૃત્યુ તો મારી હયાતી મિટાવે છે. આ વૃદ્ધાવસ્થામાં લાચારી, અન્યના ભરોસે પરવશતા જેવું દુઃખ સતાવે છે. ખબર નથી ક્યારે એમાંથી મુક્ત થવાશે. લાચારીની અભિવ્યક્તિ વૃદ્ધ મનુષ્યની જેવી હોય એ સ્વામીજીની કલમમાં કંડારાઈ છે. ઘડપણે દાંત નથી તો પ્રવાહી રૂપે અન્ન આપશે કોણ? ચલાતું નથી તો ઘરની કેદ છોડાવશે કોણ? ખાટલો જ સર્વ સીમા જણાશે તો મળમૂત્ર વિસર્જન કરાવશે કોણ? મારી વાણી લોચા મારશે તો મને સાંભળશે કોણ? સમજશે કોણ? સૌ સાથેનો સંપર્ક તૂટતા મારી સાથે વાતો કરશે કોણ? સ્વયંની ઇન્દ્રિયો જ્યારે મારો સાથ છોડશે ત્યારે સગા મિત્રો ક્યાં સુધી સંગાથ આપશે? આવી તોફાની મૂંઝવણોનું મંટોળિયું ખાટલે પડેલા વૃદ્ધને વિચાર વંટોળે ઉડાડે ત્યારે વૃદ્ધ પોતે તરછોડાયેલો છે તેવી ભાવનાથી, અસલામતીની લાગણીથી પીડાતો હોય છે. આવી સ્વામીજીની ટીકા આપણા સૌને વૃદ્ધાવસ્થા આવતા પહેલા મોક્ષના પગથિયા ચડવા માટે મજબૂર કરે છે. આ જગત માત્ર સંસ્કારજન્ય છે એવું પણ અનેક દ્રષ્ટાંતો દ્વારા સમજાવીને એમણે પાન નંબર 74 ઉપર લખ્યું છે કે કોઈ પણ ઉપકરણ વગર પશુબાળ ચાલતા શીખે કેવી રીતે? જન્મતાની સાથે સ્તનપાન કરવાનું શીખવે છે કોણ? પશુ, પંખી કે મનુષ્ય માટે પ્રજોત્પત્તિના વર્ગો કઈ સંસ્થામાં ચલાવાય છે? આ બધી જ પ્રવૃત્તિ પૂર્વાનુભવ, સ્મૃતિ કે સંસ્કારજન્ય છે. એ જ પ્રમાણે આ જગત પણ માત્ર સંસ્કારજન્ય છે. સ્વપ્ન જગતની જેમ આ જગત પણ સંસ્કારજન્ય છે. આમ કહીને મહર્ષિજીના શબ્દો કમળને આપણી સામે એમણે ખીલવેલું છે. પૂજ્ય સ્વામીજીએ ગ્રંથના શબ્દોને ઊંચક્યા છે, તેમની આગવી કળા દ્વારા રજૂ કર્યા છે. વિશ્વામિત્રજીએ જ્યારે રાજા દશરથને કાલજ્ઞ વિશેષણથી વિભૂષિત કર્યા, અને હમણાં મૃદુલાબેને પણ કહું કે સ્વામીજીને શબ્દ પ્રિય છે. હું તો એમ કહું છું કે શબ્દો તો ઘણા વાંચીએ છીએ આપણે, પણ આપણને એ શબ્દોની અંદર રહેલા હાર્દની ખબર હોતી નથી. એ તો ક્યારેક આવી રીતે બહાર આવે ત્યારે જ આપણે એનો અર્થ સમજી શકીએ છીએ. અને એ કાલજ્ઞ શબ્દને સમજાવતા સ્વામીજી એના અર્થ આપે છે, અને અર્થ આપતા કહે છે કાલજ્ઞ અર્થાત અવસરજ્ઞ, અર્થાત સમયને માન આપનાર, અર્થાત મુહૂર્તને જાણનાર, અર્થાત અવસરને પારખનાર, અર્થાત સમય સાચવવામાં જે દક્ષ છે તે. આવા પર્યાયો દ્વારા વિશ્વામિત્રજીના ઉદ્દેશને એમણે ઉજાગર કર્યું છે, અને સાચા અર્થમાં પૂજ્ય સ્વામીજી અવસરજ્ઞ બન્યા છે. એમના શબ્દોમાં ખોવાઈ જાવ તો મને તો કદાચ શબ્દોનું ભાન ન રહે, પણ મારે સમય સૂચકતા વાપરવી જ જોઈએ. માત્ર છેલ્લી વાત કહું તો પૂજ્ય સ્વામીજી શબ્દો દ્વારા વરસ્યા તો છે, ગ્રંથો આપણને આપ્યા છે, પણ શબ્દ માટે એમનો અભિગમ કેવો છે? સ્વામીજી લખે છે કે શબ્દની, યાદ રાખજો, શબ્દો એ જ્ઞાન નથી, માટે ગ્રંથ એ જ્ઞાન નથી કહેવાયું, એને તો અપરાવિદ્યા કહેવામાં આવી. શબ્દો તો કન્ટેનર છે જેની અંદર જ્ઞાન રૂપી કન્ટેન્ટ રહેલું છે. શબ્દો કન્ટેનર છે જેમાં જ્ઞાન છે, એ કન્ટેન્ટ છે. અને માટે પૂજ્ય સ્વામીજી લખે છે શબ્દની ચમત્કૃતિ તો તમસથી ઉઠાડવામાં અને અજ્ઞાનથી જગાડવામાં જ રહેલી છે. શબ્દો છે અંતે તો જાગવા માટે, શબ્દ છે આહ્લાદ જગાવવા માટે,
જો કરાવે સ્મરણ સ્વની શાશ્વત સ્મૃતિનું અને જો સ્વરૂપમાં જગાડે તો જ સાચો એ શબ્દ છે. અને યાદ રાખજો, તો જ તમે ખરેખર પૂજ્ય સ્વામીજીનો ગ્રંથ પામ્યા છે એવું કહેવાય. અને હું કહું કે પૂજ્ય સ્વામીજીનો ગ્રંથ છે, પણ પૂજ્ય સ્વામીજી શું કહે છે? એમના હૃદયને બધા આગળ વ્યક્ત થતું નથી, ગમે ત્યારે વ્યક્ત થતું નથી. કેટલાક ભજનિકો હોય ને, આપણે કહીએ ત્યારે ગાઈ લે, પણ પૂજ્ય સ્વામીજીનું એવું નથી. એમના શબ્દો પાત્ર આગળ જ છલકાય છે, અને ગમે એટલો પ્રયત્ન કરો ને તો પણ બીડાઈને બંધ થઈ જાય. એમને એક વિશેષ ઉદ્દીપનની આવશ્યકતા હોય છે. અધિકારીઓ મનુષ્ય મળે, જિજ્ઞાસુ મળે તો વરસી જતા પણ વાર લાગતી નથી. અને એક પોતાના શબ્દોમાં કહે છે, કરિશ્મો કલમનો ને કરામત કિતાબોની, કરિશ્મો કલમનો ને કરામત કિતાબોની ન મારી છે, શબ્દોની સંગત ને સુરની સજાવટ કીર્તારની ન્યારી છે. આ પૂજ્ય સ્વામીજીના શબ્દો છે. આ કાવ્ય તો બહુ લાંબુ છે, પણ પૂજ્ય સ્વામીજી કે સમય મને રજા ન આપે એટલે હું વધારે નહીં બોલું. અને આ સ્વામીજીના શબ્દોને આપણે હૃદયગમ્ય કરી એમની પાસે આશીર્વાદ માગીએ કે આપણા શબ્દોમાં રહેલું જે જ્ઞાન છે એ અમને સૌને આત્મસાત થઈને આ જગતને મલભાંડવત ઠુકરાવવાની શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરે, બ્રહ્મદ્રષ્ટિ પ્રદાન કરે. હરિઓમ. વંદન સાથે સુંદર પ્રતિભાવ બદલ ખૂબ આભાર. હવે મૃદુલાબેન શાહ પૂજ્ય સ્વામીજીના વ્યક્તિત્વ અને વાંગ્મય વિશે પ્રતિભાવ આપશે. હરિઓમ. પૂજ્ય સ્વામીની તન્મયાનંદજીએ ગ્રંથના વસ્તુ વિષય ને સ્પર્શ કરતા, અવલોકન કરતા, અવગાહન કરતા ઘણું બધું કહ્યું. એમાં થોડુંક વાંગ્મય વિશે પણ આવી ગયું. અને એમણે એટલી સરસ રીતે તલસ્પર્શી આપણને પરિચય કરાવ્યો છે કે એ જે કંઈ બોલ્યા એની નીચે હું સહી કરું અને મારી વાણીને વિરામ આપું તો પણ ચાલે, આગળ કાંઈ બોલવાની જરૂર ના રહે. છતાં આદેશ પ્રમાણે સ્વામીજીના વ્યક્તિત્વનો અને એમના વાંગ્મયનો થોડો પરિચય આપું. તો આપણને સૌને ખબર છે કે પૂજ્ય સ્વામીજીના એકથી ચડિયાતા જ્ઞાનના ઉન્નત શિખરો જેવા ગ્રંથો આપણને અત્યાર સુધી મળ્યા છે. તો આજે જેનું અનાવરણ થયું એ ગ્રંથ એ જ્ઞાનના ઉન્નત શિખરો પરનો સૂર્યોદય છે, અથવા એ સર્વ જ્ઞાનના ઉન્નત શિખરો પરનો જળહરતો સુવર્ણ કળશ છે. સ્વામીજીએ મનનના 28 વર્ષમાં સરેરાશ વર્ષે એક એમ 28 ગ્રંથો આપ્યા છે. 28મા ગ્રંથ પૂજ્ય સ્વામીની શ્રદ્ધાનંદજીએ અપરોક્ષાનુભૂતિનું અંગ્રેજીમાં જે ભાષાંતર કર્યું એનું અનાવરણ હજી 2 મહિના પહેલાં જ અમદાવાદના સ્વામીજીના જ્ઞાનયજ્ઞમાં કન્વેન્શનલ હોલ યુનિવર્સિટીના ત્યાં અનાવરણ કરવામાં આવ્યું હતું. અને શ્રદ્ધાનંદજીએ ખૂબ મહેનત પરિશ્રમ લઈને એમને સુંદર વાણીમાં એમણે આખું જે ભાષાંતરિત કર્યું છે એ માટે એમનો ખૂબ આભાર. આ અપરોક્ષાનુભૂતિ ગ્રંથ એ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને મરાઠી 4 ભાષામાં ઉપલબ્ધ બન્યો છે. અને સ્વામીજીના બધા જ ગ્રંથોની 1થી વધુ આવૃત્તિ પણ થઈ છે. એટલે સ્વામીજીની જ્ઞાન નિષ્ઠાનો પરિચય એમના ગ્રંથો જ આપે છે. પૂજ્ય સ્વામીજીએ ઈચ્છ્યું હોત તો મનનની શાખાઓ વિસ્તારીને એ વધુ વિખ્યાત બની શક્યા હોત, પરંતુ એ વિખ્યાત બનવાને બદલે એમણે વિજ્ઞાત બનવાનું વધુ પસંદ કર્યું. જ્ઞાનની એમણે મનનની સંસ્થાની શાખાઓ વિસ્તારીને લોકોને પ્રભાવિત કરવાને બદલે જ્ઞાનની શાખાઓ ગ્રંથો દ્વારા વિસ્તારીને લોકોને પ્રકાશિત કરવાનું એમણે પસંદ કર્યું છે. અને એ માટે આપણે ખરેખર સ્વામીજીના ખૂબ ઋણી છીએ. મને લાગે છે કે ગુજરાતી ભાષાનો ભવિષ્યમાં જ્યારે કોઈ જે આધ્યાત્મિક ગ્રંથો અને ગ્રંથકારો વિશે ઇતિહાસ લખશે તો 2 ભાગમાં લખાશે. પ્રથમ ભાગ પૂજ્ય સ્વામી તદ્રોપાનંદ સરસ્વતી પહેલાંના
આધ્યાત્મિક ગ્રંથો અને ગ્રંથકારો. અને ભાગ બીજો પૂજ્ય સ્વામી સરસ્વતી તદ્દુપાનંદ સરસ્વતી પછીના ગુજરાતી ભાષાના આધ્યાત્મિક ગ્રંથો અને ગ્રંથકારો. એટલે કે પૂજ્ય સ્વામીજીએ એ પ્રમાણભૂત ધોરણ રૂપે એમના ગ્રંથો હશે, એ ધરીરૂપ હશે, એને આધારે બીજા ગ્રંથોનું મૂલ્યાંકન કરવામાં આવશે. એ પ્રકારના એટલા ઉત્કૃષ્ટ કોટીના એમના ગ્રંથો છે. અને એનું કારણ પણ છે, એમના થોડુંક તો રહસ્ય સ્વામીની તન્મયાનંદજીએ પ્રગટ કર્યું જ, પણ સ્વામીજી આ પ્રકારના ગ્રંથો લખી શક્યા છે એનું કારણ માતાજીએ કહ્યું તેમ માત્ર શબ્દોને એના અર્થો સુધી જ ગયા નથી. કોઈ પણ ગ્રંથ આપણા હાથમાં આવે તો શબ્દનો અર્થ સમજાય નહીં તો આપણે શબ્દકોશ પાસે જઈ અને એનો અર્થ મેળવી શકીએ છીએ, અને ગ્રંથનો આગળ વાંચન કરીને અને આપણી સમજણપૂર્વક એને સમજી શકાય છે. પણ એ તો ગ્રંથનું અવલોકન કર્યું કહેવાય. સ્વામીજી એ માત્ર શબ્દકોશના, આપણે શબ્દકોશના અર્થો સુધી જઈએ. સ્વામીજી એ અર્થોનું રહસ્ય પામવાનો પ્રયત્ન કરે છે, અર્થોને ખોલે છે, અર્થોને ઉકેલે છે. આપણે શબ્દોને ઉકેલીએ, સ્વામીજી અર્થોને ઉકેલવા માટે અર્થોની અંદર અવગાહન કરે છે, અર્થોને તળિયે જાય છે, એનો તાગ મેળવે છે, એના રહસ્યોને પ્રગટ કરે છે. અને એ ઈશ્વરની કૃપા વગર એ શક્ય નથી. અને ઈશ્વરના અનુગ્રહને કારણે એ શાસ્ત્રગ્રંથો પોતે જ જાણે સ્વયં સ્વામીજીને આગળ પોતાના અર્થોનું રહસ્ય પ્રગટ કરવા માટે તત્પર બનતા હોય એવું લાગે છે. ઘણીવાર શાસ્ત્રગ્રંથોને પોતાને પણ પોતાના અંદરની હૈયાની વાત કોઈ ઉકેલે એવું એમને ગમતું હોય છે. અર્થોને ઉકેલવા અઘરા છે, શબ્દોને તો કોઈ પણ ઉકેલી શકે, મેં કહ્યું તેમ શબ્દકોશ પણ ઉકેલી શકે, પણ એ શાસ્ત્રગ્રંથોને પોતાના હૈયાની વાત કોઈની આગળ કરવી હોય છે, પોતાના રહસ્ય કોઈની સમક્ષ રજૂ કરવા હોય છે, એનો તાગ કોઈ મેળવે એમ ઈચ્છતા હોય છે. અને એ માટે એ સ્વયં પોતે શાસ્ત્રગ્રંથો પોતે જ એવી કેટલીક વ્યક્તિઓ પસંદ કરે છે કે જેની આગળ એ પોતે જ એના રહસ્યોને ખુલ્લા મૂકે, એના રહસ્યોને એ ઉકેલે. અને એ પસંદગીમાંના એક વ્યક્તિ પરમ પૂજ્ય સ્વામીજી છે એવું મને લાગે છે. તો જ આપણને આ પ્રકારના ગ્રંથો મળી શકે. અને એ રહસ્યોને જાણ્યા, સમજ્યા ને પામ્યા પછી પૂજ્ય સ્વામીજી પોતાની સરળ સહજ એવી ભાષામાં આપની સમક્ષ એ રજૂ આપણા માટે કરે છે. અને ભાષા અને શબ્દો એના વિશે, સ્વામીજીના ભાષાના શબ્દો વિશે તો આપણે શું કહી શકીએ, કારણ કે સ્વામીજી એ એક મિનિટ આપણને ખબર છે કે સ્વામીજી તો શબ્દના સ્વામી છે. એ શબ્દના બંદા છે, ખીલંદા છે, પ્રખંદા પણ છે. સ્વામીજી શબ્દોને ધારે તે રીતે લાડ પણ લડાવી શકે છે, ધારે તેમ છંછેડી પણ શકે છે. સ્વામીજીનું શબ્દ પરનું પ્રભુત્વ એવું છે કે કોઈ કુશળ ગારુડી નાગને ત્યારે જ છંછેડી શકે કે જ્યારે એને પોતાની સુંદર બેનથી, એના સુંદર સંગીતથી એ નાગને ડોલાવી શકે. તો સ્વામીજી એ રીતે શબ્દને લાડ પણ લડાવે છે અને શબ્દને છંછેડી પણ શકે છે. એ પ્રભુત્વ એમનું આ ગ્રંથમાં પણ જોવા મળશે. એમની પાસે જે દૃષ્ટાંતો હોય છે, ઉદાહરણો હોય છે, એ જોતાં આપણને લાગે કે ગુજરાતી ભાષાનું જે માધુર્ય છે, ઐશ્વર્ય છે, એની જે સમૃદ્ધિ છે, એની જે અસ્મિતા છે, એને જીવંત રાખવાનો જે ભગીરથ પુરુષાર્થ સ્વામીજીએ કર્યો છે એ એમના ગ્રંથોમાંથી પ્રગટ થાય છે. તેવો ભાગ્યે જ કોઈએ કર્યો હશે. અને એને કારણે ગુજરાતની વર્તમાન અને ભાવિ પેઢી સ્વામીજી પ્રત્યે હંમેશની ઋણી રહેશે. કારણ કે ભાષાનું આ પ્રકારનું કામ, સ્વામીજી કે હું કંઈ ભાષાવિદ નથી અને સાહિત્યનો વિદ્યાર્થી પણ નથી, પણ છતાં એમની પાસેથી જે સાહિત્ય આપણને મળે છે, એમની કવિતાઓ પણ આપણે વાંચીએ છીએ, એમનું ગદ્ય પણ જોઈએ છે, એને આધારે કહી શકીએ કે સ્વામીજીએ એ જે કામ કર્યું છે તેને માટે ખરેખર કોઈ પણ ગુર્જરભાષી
એ હંમેશનો એ ઋણી રહેશે. સતત ધૂણી તખાવીને આ ઋષિતુલ્ય કામ આ ગ્રંથમાં એમણે કર્યું છે. અને એ જે આપણા કોઈ પણ, મને લાગે છે કે વિશ્વના કોઈ પણ ખૂણે રહેલો ગુજરાતી એ હવે પોતાના ઉન્નત મસ્તકે ખૂબ ગર્વ થઈને ગૌરવથી કહી શકશે કે અમારી ભાષામાં પણ, અમારી ગુર્જર ભાષામાં પણ આ યોગ વાસિષ્ઠ મહારામાયણની એવી વિસ્તૃત વાચના અમારી પાસે છે, એવું વિસ્તૃત વિવેચન અમારી પાસે છે કે જે અન્ય કોઈ ભાષામાં નથી. આ ગૌરવ આપણે લઈ શકીએ એમ છીએ. સ્વામીજીના વ્યક્તિત્વ વિશે વાત કરું તો મને લાગે છે કે સ્વામીજી એવું જીવ્યા છે કે જેના વિશે આપણે ઘણું સારું લખી શકીએ, અને એવું લખ્યું છે કે જેને આધારે આપણે ઘણું સાચું જીવી શકીએ. આ જે સ્વામીજીની એક સચ્ચાઈ છે એમના લખાણમાં, એમના જીવનમાં, એ આપણને સ્પર્શે તેવી છે. શિક્ષણ ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે, જ્ઞાન ક્ષેત્રે, આમ કોઈ પણ ક્ષેત્રે, આ ત્રણેય ક્ષેત્રમાં સ્વામીજીએ પોતાનું આગવું, અનોખું એવું કોઈને કંઈ પ્રદાન કર્યું છે કે જેને હંમેશા યાદ રાખવું પડે. એમની જ્ઞાન યાત્રા એક સામાન્ય અધ્યાપકથી આરંભાઈને યોગ વાસિષ્ઠ મહારામાયણની તપોયાત્રા સુધી પહોંચી. એની પાછળ એમની ધગશ, એમની ધૃતિ, એમની ધીરજ, એમનો ખંત, એમનો ઉત્સાહ, એમનો ઉદ્યમ, એમનો ઉલ્લાસ, એમનો આનંદ, એમની મસ્તી, આ બધું એની પાછળ કામ કરી ગયું છે. અને મને લાગે છે કે સ્વામીજી પોતે પણ કહે કે જ્ઞાન એક યાત્રા છે, મંજિલ નથી. અને યાત્રામાં ઘણા પડાવો પણ આવે, એમ ઘણા પડકારો પણ આવે, ઘણી રૂકાવટો પણ આવે. પણ આપણે પોતે આ એક કામ હાથમાં લીધું, એ ગમે તેટલી રૂકાવટો આવે, ગમે તેવા સંજોગો આવે, પણ એ વિપરીત પરિસ્થિતિમાં પણ આપણી તમામ શક્તિઓને કામે લગાડી અને એને અનુકૂળતા કરી અને આપણે આપણું કામ પાર પાડવું જોઈએ. સ્વામીજીને પણ આ ગ્રંથ પૂર્ણ કરતાં આ 2500 શ્લોક, 2 પ્રકરણો, એના વિશે આટલી વિસ્તૃત વિવેચના કરતાં અનેક વિઘ્નો આવેલા. નાદુરસ્ત તબિયત પણ વચમાં એમને થોડી તકલીફો થયેલી, એટલે ભોગવવી પડેલું. પણ અને બીજા અનેક વિઘ્નો આવ્યા છતાં એમને જ્ઞાન નિશ્ચય એવી કે આ કામ એમને સુપેરે પાર પાડ્યું. અને એ માટે પણ આપણે હંમેશા એમના ઋણી રહીએ. એમના વ્યક્તિત્વના બીજા પાસાની વાત કરું તો જે એમની નિકટમાં આવે છે તે બધાને ખ્યાલ છે જ કે એ સંસ્કાર અને સુરુચિના અગ્રહી છે. અવિનય, અવિવેક કે અશિસ્ત એ જરા પણ ચલાવી ના લે. અને એમના સ્વભાવની કડકાઈને કારણે એમનું વ્યક્તિત્વ થોડું ડારે અને ડરાવે તેવું પણ લાગે છે. ઘણા એનાથી દૂર પણ રહે એવું પણ લાગે છે. પણ જો જે લોકો એમની નજીકમાં આવ્યા છે એ એમનું હુંફાળાપણું પણ અનુભવે છે. અને એ એમની સ્વભાવની એક તાસીર છે કે જાહેરમાં એવો દમામ એમનો હોય છે, જાહેરમાં એવો દમામ હોય કે કોઈને પાસે આવવા જ ના દે, અને ભીતરથી એવી સંભાળ રાખે કે કોઈને દૂર જવા ના દે. આ એમનું સ્વભાવના લક્ષણ છે. સૂક્ષ્મ ટાંકણાથી એ પહેલ પાડનાર છે, વઢીને પણ આપણને સીધા કરનાર છે, એ આપણું નિર્માણ કરનાર છે. તો સાથે સાથે એક માતાના વાત્સલ્યથી આપણને ભીજવનાર પણ છે. એ રીતે સ્વામીજી આપણી માતા અને નિર્માતા બંને છે. આપણને ઠપકાની બીક લાગે પણ છતાં આપણા સૌનો જીવ એમની સહજ લાગણી માટે હંમેશા તરસ્યા કરે, એવો એમનો સ્વભાવ છે. એમની વ્યવહાર દક્ષતા અને ભાવનાશીલતા, એમની વ્યવસ્થા શક્તિ અને એમની સારસ્વત શક્તિ, આ બધાનું એવું કોઈ અદ્ભુત રસાયણ એમનામાં છે કે આપણને આશ્ચર્ય થાય કે આ કઈ રીતે આ બધું શક્ય બને છે. અને ક્યારેક તો બે વિરોધી તત્વો, બે વિરોધી વિચારસરણી, ક્યારેક તો બે સામસામે છેડાના આત્યંતિક
વિરોધી એવા વિચારો એનો પણ એ સમન્વય સાધી શક્યા છે. અને એ સમન્વય એવી રીતે એ સાધે છે કે એ બે છેડા એક સાથે ગૂંથાઈને ક્યારેય આપણને પણ ખબર ના પડે એ રીતે કંદોરે ઘૂઘરી બનીને રણકી ઉઠે અને એટલો કર્ણપ્રિય મધુર અવાજ આવે કે આપણી કલ્પના બહારનું છે કે સ્વામીજી આ કઈ રીતે કરી શક્યા છે. અને સ્વામીજીમાં જ્ઞાનનું તેજ છે, એનો તાપ પણ છે તેજનો. ઘણીવાર તો આપણને લાગે કે સ્વામીજી જ્યારે એકદમ ખૂબ જ્ઞાનના એવા ભાવમાં ભાવાવેશમાં પણ આવી ગયા હોય અને કોઈક વખત ઉગ્ર પણ હોય, પણ ઘણી વખત આપણને ઉગ્ર લાગે એ ઉગ્રતા એમની ઉગ્રતા નથી, આપણે એને ઉગ્ર સમજીએ છીએ, પણ એ ઘણીવાર વ્યગ્ર હોય છે. એ વ્યગ્રતા, એમની ચિંતા એ એવી રીતે પ્રદર્શિત થાય છે કે એમાં આપણને ઉગ્રતા લાગે છે. અને ઘણીવાર સ્વામીજીનું મને લાગે છે કે કોઈક વખતે લખી ત્યારે મને લાગે પણ ખરું, ઘણીવાર કવિતાઓ ફોનમાં પણ સંભળાવે, લખાણ હોય તો હું પહેલાં જોઉં પણ ખરી, તો એ અંદરની જે વેદના પ્રગટ થતી હોય એમાં એટલી બધી દાહકતા હોય કે મને લાગે કે આ જે તાપ એ એમની કલમમાંથી નીકળતો શબ્દ એ જ્યારે કાગળ ઉપર લખાતો હશે તો કાગળ કઈ રીતે સહન કરતો હશે? આટલો તાપ તો કાગળ બળી કેમ નથી જતો? આ બળબળતો કાગળ એ જ્યારે શબ્દો વાંચીએ ત્યારે ઝળહળતો લાગે છે. તો એનું પણ એક કારણ છે. સ્વામીજીમાં જ્ઞાનનું જે તેજ છે, તો સ્વામીજીનું હૃદય પણ એટલું સંવેદનશીલ છે, એટલી બધી આર્દ્રતા છે એમનામાં કે આ જ્ઞાનના તેજની સાથે એમનો હૃદયનો ભેજ પણ ભળે છે. અને આ હૃદયનો ભેજ ભળવાને કારણે જે કદાચ કાગળ બળી જતો નથી. એમના શબ્દોમાં દાહકતા પણ છે અને સજલતા પણ છે. અને એને કારણે આ સ્વામીજીના જે સાહિત્ય છે એ પણ આપણને વાંચવાનું ગમે છે, આપણને આકર્ષે છે, આપણને સ્પર્શી છે અને લાગે કે હૃદયંગમ પણ એ બને છે. તો સ્વામીજીની આ જે સહૃદયતા છે, જે સંવેદનશીલતા છે, એ માટે આ જ ગ્રંથનું ઉદાહરણ આપું તો આ ઉંમરે સ્વામીજી કે હવે અમે તો જીવનને આરે આવીને ઊભા, અમારી જીવનની સંધ્યા છે. માતાજીએ પણ કાવ્ય એમનું થોડીક પંક્તિઓ બતાવી અને એ સૂર એમાં એમણે પ્રગટ પણ કર્યો, વૃદ્ધાવસ્થાનું પણ વર્ણન કર્યું અને એ પણ આવ્યું. તો મને લાગે છે કે જે ઉંમરે લોકો નિવૃત્ત થાય અને હાશકારો અનુભવે અને લાગે કે જિંદગીભરનો બધો થાક ઉતારી અને હવે આરામ કરીશ, એ 70 વર્ષની ઉંમર પછી સ્વામીજી યોગ વાસિષ્ઠ જેવા મહારામાયણ ગ્રંથની શરૂઆત કરે. આ બહુ વિલક્ષણ અને કદાચ અસામાન્ય એવું આપણને જે મળે છે અથવા તો જોવા મળે છે તે અદ્ભુત છે. કારણ કે આ ઉંમરે શરૂઆત 32,000 શ્લોક, સ્વામીજી કહે છે કે કદાચ મારું જીવન પૂરું થાય પણ આ ગ્રંથ પૂરો ના થાય એવું તો આપણે સ્વામીજી બોલે, આપણે એવું નથી કહેતા, પણ આ જે ગ્રંથ એની વિભાવના, એનો કોન્સેપ્ટ સ્વામીજીએ જ્યારે આખું ગ્રંથમાંથી પસાર થયા ત્યારે એમની મસ્તીમાં એટલા મસ્ત હતા એ કે કોઈ મધમાખીને ફૂલોથી ભરેલો વૃક્ષો અને વેલીઓ પુષ્પોથી ભરચક લચી પડેલી હોય એવું કોઈ ઉદ્યાન કોઈ મધમાખીને મળી જાય અને જેને આનંદ થાય, એવો જ એટલો જ આનંદ સ્વામીજીને આ વાલ્મીકીજીના શબ્દાટવીમાં વિહાર કરતાં કરતાં થયો હશે. કારણ કે એ એમની મસ્તીમાં એ કહે છે કે હું તો આ આંતરસુખાય આ લખવાનું મેં શરૂ કર્યું છે, પણ આપણા સૌના સદભાગ્યે એ આપણને ગ્રંથસ્થ તરીકે પણ આપણને ઉપલબ્ધ બન્યું છે. તો મેં કહ્યું તેમ આ જે વિવેચના આ ઉંમરે સ્વામીજીએ કરી અને જે એમણે પછી એ પણ કહ્યું કે આ ખબર નથી જીવનકાળ દરમિયાન આ ગ્રંથ પૂરો થશે કે